બરાબર, અમારે ઘણા યોગ શિબિરમાં સવારમાં 5 વાગે જાય ને પછી દિવાલ ગોતીને ત્યાં યોગ કરતા હોય. એટલે પેલા ટીચરને એમ થાય કે બહુ એને આમ કે ભાઈ પ્રાણાયામમાં સાક્ષાત્કાર થઈ ગયો છે, એની નીંદર આવી ગઈ હોય 15 મિનિટ માટે. બરાબર, તો આવી નીંદર ન આવી જાય એના માટે કંઈક ને કંઈક વચ્ચે વચ્ચે જગાડવાવાળા એવા કરે. એટલે ભારતે લોક નથી કર્યું કે અમે છેલ્લા આ ફાઇનલ આ ગ્રંથની બહાર જવાનું નહીં. અહીં કોઈ પણ માણસ ઊભો થઈને એમ કહી શકે કે મને ગીતાનો આ શ્લોક ગમે છે, હું આ અપનાવીશ, આ નથી ગમતું, આ નહીં અપનાવું, આ મને ગમ્યું, આ નથી ગમ્યું, આ મને નથી ગમ્યું, એ કહેવાનો અધિકાર તમને આપે, અને આ મને ગમ્યું છે તો આ સ્વીકારવાનો અધિકાર આપે એ ભારત છે. બાકી તમારા ગમવા ન ગમવા સાથે મોટાભાગના ધર્મો જોડાયેલા જ નથી, સંસ્કૃતિઓ જોડાયેલી જ નથી. તમને ન ગમે એટલે પાકિસ્તાનમાં જઈને જુઓ, બ્લાસ્ફેમી, ઈશ નિંદા માટે ફાંસી થઈ ગઈ, એક મિનિસ્ટરને મારી નાખવામાં આવ્યા હતા વચ્ચે તો. બરાબર, બ્લાસ્ફેમી ભારતમાં નથી, કોન્સેપ્ટ જ નથી, કાયદો જ નથી, ધર્મમાં નથી. શું કામ નથી? એટલા માટે તમને ન ગમ્યું કાંઈ વાંધો નહીં ભાઈ, રામકૃષ્ણ પરમહંસ જેવું ભગવાને તને કેટલી બધી તર્ક શક્તિ આપી છે કે તું ઈશ્વરનો ઇનકાર આટલો સરસ રીતે કરી શકે છે. ન ગમ્યું કાંઈ વાંધો, તમે ગમ્યું એ ઉપાડો, ન ગમ્યું એ ભૂલી જાઓ. છતાંય તમારું સ્વાગત છે, છતાંય તમે ભારતીય છો, છતાંય તમે સનાતન છો. કારણ કે સનાતન ક્યારેય જૂનું શું કામ ન થાય? આપણે બોલીએ સનાતન, જે નિત્ય નૂતન છે એ સનાતન છે. સનાતન એટલે પ્રાચીન નહીં, નિત્ય નૂતન સ્વરૂપ ધારણ કરી શકે એ સનાતન. એટલે જે રથ અને ધોતીમાં પણ સનાતન છે, ટી શર્ટ પેન્ટ અને કારમાં પણ સનાતન છે. કારણ કે સનાતન એ વિચારની ધારા છે, સનાતન એ પ્રચારની ધારાય નથી, અને સનાતન એ કોઈ વસ્તુ સાથે સંકળાયેલી વાત પણ નથી. એટલે તમે બધા ખૂબ આવો ભારત કુલનો ઉત્સવ મનાવતા રહો એવી તમને બધાને શુભકાमनाओं। इसी तरह भारत और हमारी संस्कृति को जानने के लिए भारत कूल के साथ बने रहे। फॉलो फॉर मोर, सब्सक्राइब, लाइक एंड कमेंट योर थॉट्स एज इंडियन।